ગુડ મોર્નિંગ ગુજરાત। હું છું દીપાલી। નજર કરીએ સમાચારો પર તો ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદમાં ગઈકાલે જે ફાયરિંગનો બનાવ બન્યો છે આ ફાયરિંગની ઘટનામાં મૂળ નવસારીના યુવકનું મોત થયું હોવાની જાણકારી સામે આવી રહી છે। મૂળ નવસારીના અને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા યુવાનને હુમલામાં ગોળી વાગતા તેમનું મૃત્યુ થઈ ગયું છે। નવસારીના અડદા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા જુનેદ કારાનું મોત થયું છે। મસ્જિદમાં તેઓ નમાજ પઢવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ફાયરિંગમાં તેમને ગોળી વાગતા તેમનું મૃત્યુ થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે જુનેદ કારા વર્ષોથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા અને ત્યાં જનરલ સ્ટોર ચલાવતા હતા કે જો ગઈકાલે શુક્રવારના દિવસે મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયા અને ત્યાં ફાયરિંગનો બનાવ બન્યો। આ ફાયરિંગની ઘટનામાં તેમને પણ ગોળી વાગી હતી। તેઓ મૂળ નવસારીના છે। ગોળી વાગતા તેમનું આ ઘટનામાં મૃત્યુ થયું હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। તેઓ જનરલ સ્ટોર ન્યુઝીલેન્ડમાં ચલાવતા હતા અને વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા હતા। નવસારીના અડદા ગામના મસ્જિદ ફળિયામાં તેઓ રહેતા હતા। વિગતો મેળવીએ સંવાદદાતા નિલેશ ગામિત પાસેથી। નિલેશ, ન્યુઝીલેન્ડમાં મસ્જિદમાં ફાયરિંગની ઘટનામાં નવસારીના એક યુવકનું પણ મૃત્યુ થયું છે। શું અપડેટ મળી રહી છે? જી દીપાલી, આ જે સમગ્ર ઘટનાક્રમ છે ન્યુઝીલેન્ડની જે મસ્જિદમાં ફાયરિંગ થયું છે એમાં નવસારીના અડદા ગામનું મસ્જિદ ફળિયામાં રહેતા યુવાનનું મોત થયું છે। વર્ષો પહેલા નવસારીના મૂળ વતની નવસારીનો છે અને વર્ષો પહેલા ન્યુઝીલેન્ડમાં સેટ થયા છે અને ત્યાં સ્ટોર ચલાવીને પોતાના પરિવાર સાથે રહે છે। એ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયો હતો, તે દરમિયાન ફાયરિંગની ઘટના ઘટી હતી અને તે દરમિયાન એમનું મોત નીપજ્યું છે। અહીં એમનું હાલ તો એમના પરિવારમાં કોઈ રહેતું નથી, પરંતુ એમના કાકા અને એ સમગ્ર પરિવાર છે એમાં શોકની લાગણી છવાઈ છે અને હાલના તબક્કે જે પરિવાર છે પરિવારના ન્યુઝીલેન્ડમાં રહેતા લોકોએ સમગ્ર જે કાર્યવાહી છે એ શરૂ કરી છે અને પરિવારજનો અહીંથી જવા માટે નીકળી જવાના છે આજે સાંજે। એટલે એ પ્રકારે સમગ્ર જે ઘટના ઘટી છે એમાં પરિવારમાં શોકની લાગણી જન્મી છે। જી નિલેશ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જાણી દઈએ કે જુનેદ કારાનું મૃત્યુ થયું છે ફાયરિંગની આ ઘટનામાં। ઘટનાની જાણકારી મળતા પરિવારજનો પણ આઘાતમાં છે। મૂળ ન્યુઝીલેન્ડના અડદા ગામના પરિવારજનો આજે ન્યુઝીલેન્ડ જવા માટે રવાના થશે।